સારું કર્યું તે મંદિરનું કીધું ને એટલે તારા મમ્મી આવવા દીધું, નહીતર તને તો આજે પાક્કું ના જ પાડે. અરે, આવી ગયા તમે લોકો. આ તમારી જ રાહ જોઈને ઊભો તો અહીંયા. તો શું પ્લાન છે? જવાનું જ છે ને? હા, જવાનું છે મૂવી જોવા, પણ આને શું કહ્યું ખબર? મંદિરે જવાનું. તો પહેલા હવે મંદિરે જવું પડશે અને વિડીયો કોલ કરીને તારે નહીં બતાવવું પડે. હા પણ હું શું કહું છું, એકચ્યુઅલી તમે બે જણ જાઓ મૂવી જોવા, હું મંદિરે જઈ આવીશ અને મમ્મીને વિડીયો કોલ કરીને પણ બતાવી દઈશ. તમારા બેને ત્યાં આવવાની જરૂર નથી. ઠીક છે, તો તારી એવી ઈચ્છા હોય તો અમે લોકો જતા રહીએ. ચાલશે. શું ચાલ, આપણે વાત તો કરી હતી કે મૂવી જોવા તું પણ સાથે આવીશ. અરે વાત તો થઈ હતી, પણ એમાં વાત એવી છે ને કે મારે આદિને મળવા જવું છે. આદિને? એ વળી ન્યુ કોણ? એકચ્યુઅલી એ મારો ફ્રેન્ડ છે આદિ. ઓ, એટલે મેડમને મળવા જવું છે. તો એક કામ કર ને, પણ આદિને ફોન કરીને મૂવી જોવા બોલાવી લે, આપણે ચારે મૂવી જોવા જઈએ. હા, ના, તમે બે જણા મૂવી જોવા જાઓ, હું ને આદિ છે ને રસ્તામાં ક્યાંક મંદિરે વિડીયો કોલ કરીને હું મમ્મીને બતાવી બી દઈશ, એટલે મમ્મીને એવું બી થઈ જશે કે આ મંદિરે ગઈ છે, 2-3 ફોટા પડાવી લઈશ. વાહ, તું તો મારા કરતા પણ ચાલાક નીકળી. હા હા હો. હા, જેવી ફ્રેન્ડ છે તમારી એવા જ તમે જો. બસ સાગર, રેવા દે તું પણ. હું શું કહું છું, આદિને બોલાવી લે ને જોડે, આપણે મૂવી જોવા જઈએ, બરાબર છે ને? અરે પણ આમ જો, હું શું કહું છું તને, એ હાદી એનો ફ્રેન્ડ છે, લગભગ બોયફ્રેન્ડ હશે નહીં? હા હા, બોયફ્રેન્ડ છે ને. તો પછી આવા સમયે એ લોકોને એકલા મૂકવા જોઈએ. યુ નો, ટાઈમ સ્પેન્ડ કરવા માટે તો આપણે કબાબમાં હડ્ડી ના બનવું જોઈએ ને, આપણે આપણી રીતે જ જતા રહીએ. રાઈટ. બીજું, આપણે ત્યાં હોઈશું ને મમ્મીનો કદાચ ફોન આવ્યો ને થિયેટરનો અવાજ સાંભળશે ના તો બાપા. પતી ગયું. તારું નહીં, મારું પહેલા પતી ગયું. મારું તો આવી જ બનશે. પણ હા, તને જવા દઉં છું આદિ જોડે, પણ પહેલા મંદિરે જઈને વિડીયો કોલ કરીને તારા મમ્મીને વાત કરાવી હા, દેજે. હા, હા, એ કરાવી દઈશ. અને બીજું કે જેવું પતશે ને તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું. ત્યાં તમારું મૂવી પતે એટલે મને કોલ કરજો, અને મારી મમ્મીનો ફોન આવ્યો ને તો આપણે કોન્ફરન્સમાં વાત કરી લઈશું, એટલે એને એવું લાગે કે આપણે સાથે જ છીએ. જો માઇન્ડ તો આના પાસે જ છે. આ બધું માઇન્ડ છે ને મને આદિએ આપ્યું. ઓહો, હાદીના બહુ વખાણ થાય છે. હા, આદિને મળવું પડશે તો. ચોક્કસ ચોક્કસ એક દિવસ એવો પ્લાન કરીશું ને કે આપણે 4 જણા છે ને એક જગ્યાએ ભેગા થઈશું. હા, તો કઈ વાંધો નહીં. આમ પણ આ બધા આપણે સાથે હોય ને તો આમ કઈક મજા અલગ જ આવે નહીં? હા, તો અચ્છા. હવે તમે લોકો નીકળો અને હું પણ જઉં જો છું. જો એ પણ- કેટલી ઉતાવળી થઈ છે આદિને મળવા માટે. હવે પણ ડોન્ટ વરી, તને ડિસ્ટર્બ નહીં કરીએ, હે ને સાગર? અને આમ પણ જો આદિ તને પસંદ કરે છે, તું આદિને પસંદ કરે છો, તો પછી આદિ તારા માટે થોડોક ટાઈમ તો વેઇટ કરશે જ ને. ક્યાં જશે? વેટ નથી કરતો, એક તો પ્રોબ્લેમ છે. એને એમ થાય કે ક્યારે આવે ને મને એટલો ટાઈમ મારો ઓછો બગડે, એને એવું છે. ઠીક છે, સારું, ચાલ આપણે નીકળીએ. હા. તું ધ્યાન રાખજે, અને તારા મમ્મીને બિલકુલ ખબર ના પડે. અને કઈ પણ એવું લાગે ને તો અમને લોકોને ઇન્ફોર્મ કરી દેજો, એટલે તરત જ અમે આવતા રહીએ. હા હા, ચોક્કસ ચોક્કસ. તો હવે તમે લોકો નીકળો અને હું પણ પછી નીકળું. ઠીક છે. ચાલ. ઓકે, ચલો બાય. એ ચમરી હાણસો મારી રોણી હો હો ચમરી હાણસો મારી રોણી, ચમરી હાણસો મારી રોણી, હેન્ડ કરાવું તને ચા પોણી. હો મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી, મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી. મને કોઈ વાત નથી કરવી. શું છોડું? એક તો હું કેવી રીતે ઘરેથી આવું છું મારું મન જાણે. એક તો મારા મમ્મી મને ઘરની બહાર નથી નીકળવા દેતા, અને તું છે કે તને કંઈ પડી જ નથી મારી. એવું નથી, માનું છું મારાથી થોડું લેટ થઈ ગયું, પણ હવે પછી ક્યારે એવું નહીં થાય. બસ આ લો શું આનું શું કરું? માર. હા, લેટ આવે ત્યારે ટીચર મારતા હતા ને હાથ પર, તો તું પણ મારી લે ને, 2 સૂટી ખાઈ લઈશ. નથી મારું મારે.
એક તો મને છે ને ટેન્શન એ થાય છે કે આવી રીતે હું વેઇટ કરતી હોઉં, એક તો ટાઈમ આપણી પાસે ઓછો હોય અને તું જ કહેતો હોય છે ને કે મોડું ના કરતી, હા પ્લીઝ જલ્દી આવજે, પ્લીઝ જલ્દી આવજે, અને હું વહેલા આવી જાઉં, હું તારી રાહ જોઉં અને તું મને અહીંયા રાહ જોવડાવે. સોરી, હું રાહ નહોતો જોવડાવવા માંગતો અને માનું છું કે હું જ ઉતાવળ કરું છું દર વખતે, પણ આ મારાથી જ લેટ થઈ જાય છે. હા સુષ્મા, સોરી સિવાય બીજું તો શું કહી શકું? ક્યારનો મનાવી રહ્યો છું. હવે તું માનીશ નહીં તો હમણાં ઘરે જવાનો સમય થઈ જશે. સારું, હવે પણ લેટ કેમ થયું? એકચ્યુઅલીમાં મારે થોડું કામ હતું, એટલે એ પપ્પાએ કામ સોંપ્યું હતું, એ કામ પતાવવા માટે જવું પડે એમ હતું અને એટલા માટે હું ત્યાંથી ફટાફટ કામ પતાવીને સીધો જ અહીંયા આવ્યો હતો. સારું, સાચું કહું ને તો મને તારા વગર ગમતું જ નથી. મને એમ થાય કે હું ક્યારે જઉં અને તને જોઉં અને તને મળું અને તારી સાથે આટલી બધી વાતો કરું, અને એમાં પણ તું મોડું કરે પછી મને ગુસ્સો ના આવે? આવે જ, સીધી વાત છે, આવવો જ જોઈએ. મને પણ તારા વગર ગમતું જ નથી. આ તને આખા દિવસમાં જો મળું નહીં ને તો લાગે કે આજનો દિવસ ઉગ્યો જ નથી. એક તો ફોન પર પણ એટલી બધી વાતો નથી થતી કે ચલ એવી રીતે મન મનાવી લઉં, કે મેસેજ પણ નથી કરી શકતી કારણ કે બીક લાગે ક્યાંક મેસેજ કર્યો હોય અને મમ્મી બાજુમાં આવીને બેસી ગયા તો, મમ્મીએ ફોન લઈ લીધો તો. એકદમ સાચી વાત છે તારી. એક તો તું પણ ડરફોક ને હું પણ. આપણે બંને ઘરેથી આટલા ડરીએ છીએ ને આટલું બધું મતલબમાં ઘરેથી દબાણ છે ને કે આપણે બંને વિચાર કરવો પડે છે કે ભૂલમાં પણ આ ઘરનાઓને ખબર ના પડી જોઈએ કે મને તું અને તને હું બંનેને એકબીજા ગમી ગયા છીએ. સાચી વાત છે, અને જો આવું ઘરે ખબર પડી ગઈ તો શું? તો જીગર કરીને વાત કરી દેવાની ને, હિંમત કરીને કહી દેવાનું કે આઈ લવ યુ. મારી હિંમત નહીં ચાલે, હું નહીં કહી શકું કે હું આદિને પ્રેમ કરું છું. મને બહુ બીક લાગે છે, જો આવું કંઈ થયું તો શું કરીશું? કરવાનું કંઈ ના હોય. જ્યારે એવું થઈ જાય ત્યારે સમજી લે કે આપણે ત્યારે થોડી વધારે હિંમત રાખવી જ પડશે અને હિંમત રાખીને કહેવું જ પડશે. જો નહીં કહીએ તો પછી સાંભળવાનું અલગથી અને ઘરમાં નિયમો નવા બનશે એ અલગથી. એટલા માટે સુષ્મા, એવા દિવસો આવે પહેલા આપણે છે ને ઘરે વાત જ કરી દીધી હશે. તું ચિંતા નહીં કર, ઘરે કઈ ખબર નહીં પડે કોઈને. અરે પણ એક ના એક દિવસ તો ખબર પાડવી પડશે ને. કદાચ તારા મમ્મીને હું ના ગમી અને મારા મમ્મીને તું ના ગમ્યો તો? તો ના 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 ના, હા ગમશું જ. મારા ઘરેથી તો માની જશે. પપ્પા ફ્રી માઇન્ડ છે. પપ્પાને કહીશ એટલે મમ્મીને મનાવી લેશે. આ મમ્મીનો સ્વભાવ થોડો ઓલો છે. અને રહી વાત તારા મમ્મીની, તો તારા મમ્મીને મારા મમ્મી મનાવી લેશે. આ ગમે તેને મનાવવું જ છે ને તો મમ્મીને સમજી શકે એટલે એ બંને વાત કરશે ત્યારે કંઈક તો થઈ જશે. નહીં માને. મારા મમ્મી છે ને હિટલર છે, મને ગોળી મારી દેશે, પણ એ નહીં માને. શું કરીશું આપણે? હા તો કંઈક તો કરવું પડશે ને, પણ અત્યારે એ શું કરીશું એ વિચારીને શું કામ તું ટેન્શન આપે છે? હા ગોળીની વાત કરી તો અત્યારથી લાગવા લાગી છે, એટલે એવી વાત નહીં કર. સારું, છોડ એ બધી વાતો. બહાર જઈએ કઈ? હા સાચું કહું ને તો મને બહુ જ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? તને નથી લાગી? ના ના, લાગી તો મને પણ છે. તને મળવાના એમાં મેં આજે બરાબર નાસ્તો પણ નથી કર્યો અને કશું ખાધું પણ નથી. સાવ સાચી વાત છે. બહાર આપણે કઈ નાસ્તો કરવા માટે જઈએ, પણ સુષ્મા હું શું કહેતો હતો, તારા મમ્મી ખરેખર હિટલર છે? હા. ઘરમાં તમે લોકો ગન રાખો છો? અરે ના ના, આ તો મેં એમ જ વાતમાં કીધું કે એમ ગોળી મારી દે, એમ પેલું આમ બીક લાગી હોય ને આમ બીવડાવતા ના હોય એમ. એટલે એમ એટલા બધા બી હિટલર નથી. આમ તો મારા મમ્મી બહુ સારા છે. તારા પપ્પા ફોજીમાં નહોતા ને? હા એટલે તો કઈ પડ્યું હોય ને સાધન સામગ્રી. ના ના, તું બીસ નહીં, એવું કશું નથી. અને પછી તું આ રીતે બીસ તો પછી મને પ્રેમ કેવી રીતે કરીશ? ના ના ના, ડરતો નથી હું. એમ તો હું છે ને ગોળી બંદૂકમાંથી છૂટી હોય ને તો પણ આડો આવીને એને રોકી લઉં, આટલી હિંમત રાખું છું. હા પેલું છે ને, પ્યાર કિયા તો ડરના ક્યા. સાચી વાત છે. સારું ચલ ને, હવે મને ભૂખ લાગી છે. ચલ ને, મેં ક્યાં તને નાચ પાડી છે? ચલ ને. એટલા કેટલી વાર યાર. હા તારી ફ્રેન્ડને ફોન કર ને, ક્યાં રહી ગઈ હે? સાગર, મેં ફોન કર્યો છે, હમણાં આવતી જ હશે. હા મૂવી જોતા હતા ને તો
લાસ્ટનો જે ક્લાઇમેક્સ હતો ત્યારની મંડાણી હતી કે નહીં હવે જલ્દી જતા રહીએ, લેટ થઈ જશે. હા, સુષ્મા ને એના મમ્મી ખોટા ખીજાશે, પણ નહીં, હા સુષ્માના જ ઠેકાણા નથી. એ જ ને, મને જ ટેન્શન હતું કે પાછું બાનું પણ મારું કાઢીને ગઈ છે, એટલે એના મમ્મીને તો એવું જ છે કે મારા જોડે છે. ટેન્શન ન થાય મને. અરે સોરી થોડું લેટ થઈ ગયું. શું લેટ થઈ ગયું? હા, હું ટેન્શનમાં આવી ગઈ હતી. અરે થેન્ક યુ. હા, આદિ, હાય હાય, હાય. નાઇસ ટુ મીટ. હાય. હાય. આ મારી ફ્રેન્ડ છે. હા, બધી જ મતલબમાં વાત કરી દીધી છે મને કે જેના કારણે એ ઘરની બહાર નીકળી શકે છે. તમે લોકોએ મૂવીનો પ્લાન બનાવ્યો હતો પણ એ મૂવી જોવા ન આવી, પણ એ મારી સાથે આવી. થેન્ક યુ. તમને લોકોને કે મજા આવી મૂવી જોવાની? હા, મજા તો બહુ આવી, પણ લાસ્ટમાં જ્યારે ક્લાઇમેક્સ ચાલુ હતો ને ત્યારથી આ તમારી ફ્રેન્ડ કહેવા લાગી કે હવે છે ને જલ્દીથી જલ્દી આપણે સુષ્મા પાસે જવું પડશે, નહીંતર જો લેટ થઈ ગયું ને તો સુષ્માના મમ્મી એને ખોટે ખોટા વળશે. આ મૂવી જોયું ને, એમાં જે ગોડઝિલા હતો ને સેમ તારા મમ્મી જેવો જ હતો. અરે એમ ના કહીશ ને તો આ પાછો બીવાઈ જશે. એને છે ને મારા મમ્મીની બહુ બીક લાગે છે. એને શું, તમને ખબર છે, સવારે હું એના ઘરે ગઈ ને એને લેવા માટે, એટલે એના મમ્મીએ તો કર્યું લેક્ચર આટલું મોટું શરૂ. મને કે હવે એને મારા જોડે નહીં આવવા દે, પણ એને મંદિરનું બહાનું કાઢી દીધું ને એટલે આવવા દીધી. શું થયું પછી? મંદિરે જઈને વિડીયો કોલ કર્યો કે એટલે જ તો મોડું થયું, કારણ કે અમે તો ભૂલી જ ગયા હતા. પછી મને યાદ આવ્યું કે મમ્મીને વિડીયો કોલ કરવાનો છે, કારણ કે એના ફોન ચાલુ થઈ ગયા. ફટાફટ ત્યાં એક મંદિર હતું ને, પછી મને કે સિયા નથી દેખાતી, સિયા ક્યાં છે? મેં કીધું હવે શું કહું, હવે આને તો બતાવાય નહીં. એટલે મેં કીધું મમ્મી હવે તારું દર્શન કર ને, તારે મંદિરથી મતલબ છે ને, સિયા હું તને બતાવું છું. ના, મેં કહ્યું હતું ને કે સિયા છે ને ભક્તિ કરી રહી છે, આ થોડી વાર છે ને ધ્યાનમાં બેઠી છે, એટલા માટે મતલબમાં એના મમ્મી માની ગયા કે વાહ હા છોકરી કેટલી ડાઈ છે. મમ્મી તો મને એમ કે આ જેન્ટ્સ નો અવાજ ક્યાંથી આવે છે? મેં કીધું મમ્મી એ મંદિરના પૂજારી છે. હા, એટલે હું પોતે બીજું તો શું કરું, ભૂલમાં બોલાઈ ગયું અને ફસાઈ ગયા હતા પણ બચી ગયા. તો હવેનો શું પ્લાનિંગ છે? હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ બહાર મંદિરનું બાનું નહીં કાઢતી, મતલબમાં કઈ બીજું બાનું કાઢીને એને બહાર લઈને આવજે. મંદિરનું બાનું અહીંયા. હા સુષ્મા પ્લીઝ. હા હવે પછી, કારણ કે મંદિરે કોઈ 2-3 કલાક માટે કેવી રીતે જાય? પણ તમને એવું લાગે છે કે આ મંદિરનું બાનું કાઢશે તો જ આવવા દેશે, નહીતર નહીં આવવા દેના? પણ યાર તમારે કમસે કમ વિચારવું તો જોઈએ ને. આપણે એ જ કઈ એવી છે કે આપણે દર વખતે મંદિરે જ જઈએ? પણ મારા મમ્મી એવા છે ને, એ એવું વિચારે છે. પણ હવે કઈ સત્સંગનું કે છે કે મતલબમાં બહુ મોટો લાંબો સત્સંગ ચાલવાનો છે, જે સવારથી લઈને સાંજે પૂરો થવાનો છે. હા, જેથી કરીને આપણે બધા બહાર કઈ જઈ શકીએ. સત્સંગનું કહીશ ને તો એ એવું કહેશે કે હું પણ આવું છું, અને સત્સંગ પાછળ તો એટલી ગાંડી છે ને મારી મમ્મી કે એમ જ કહે કે ના હું પણ આવું જ છું. હા, અને મંદિરે પણ એના મમ્મીને જોડે આવવું હતું. હા તો કહેવાનું ને, સત્સંગ છે ને યુવા સત્સંગ છે, જેની અંદર મતલબમાં એજ વાળા લોકો ના આવી શકે, ફક્ત યુવાનો જ એમાં સત્સંગમાં લિંક થાય. યુવા આવું તો સત્સંગ, મમ્મી કહે છે આવું સત્સંગ મેં પહેલી વાર સાંભળ્યું. હા લાવ હેડ હું જોવા આવું. જોવા આવું? હા તો રહેવા દે, ત્યાં હિટલરનું કઈ કામ નથી, ખાલી ખોટી કોઈને ગોળી મારી દેશે તો મારે ગોળી નથી ખાવી. ભાઈ તમે તું શું કરે છે સાગર? બસ હવે કોલેજ પતી અને 2-3 મહિના થયા, હવે જોબ કરું છું. અચ્છા, વાવ, નાઈસ. અને હું પપ્પાનો બિઝનેસ છે, બસ હું તો એ જ સંભાળી રહ્યો છું. હા, બીજું કઈ નહીં. ઓકે. તમે બંને મતલબમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ? હા, ના ના, અમે તો સારા એવા ફ્રેન્ડ છીએ, હે ને સાગર? અમે કોલેજના લાસ્ટ યરમાં બરોડા જોડે હતા. હા, ફ્રેન્ડ્સ છીએ. હા, એ તો ફ્રેન્ડશિપ માંથી લવશિપ ક્યારે થઈ જાય કોઈને ખબર પણ ના પડે. ના, પણ અહીંયા એવું પોસિબલ નથી, હે ને? હા, પણ સારું કહેવાય કે તમે બે મતલબમાં સુષ્માને સપોર્ટ કરીને સુષ્માને ઘરની બહાર તો લઈને આવી શકો. એમ પણ એના ઘરમાં પણ એના મમ્મી સ્ટ્રિક્ટ છે ને મારા ઘરમાં મારા મમ્મી બહુ સ્ટ્રિક્ટ છે. પપ્પા ફ્રી માઇન્ડ, પણ મમ્મી મને પણ, તમને લોકોને સવાલ નહીં કરતા હોય ને એટલા સવાલ મારા મમ્મી મને કરે. હા, આવું છે. સારું, હવે જોબ વાતો જ કરતા રહીશું કે પછી? ના, હા તમે લોકો જાઓ. સુષ્મા તું ઘરે જા જલ્દી, લેટ થઈ જશે તો ફરી પાછો કઈ પ્રોબ્લેમ થશે. હા એ ચાલ આપણે નીકળીએ. હા, નીકળીએ. બાય. બાય. હા, બાય. બાય. ચલ જલ્દી. હા, બાય.